નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બાગાયત અધિકારી વર્ગ 2 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તક જે બાગાયત અધિકારી વર્ગ 2 ની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 7 જાન્યુઆરી 2025 ના રોજ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 7 જાન્યુઆરી 2025 થી લઈને 22 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે જીપીએસસી નું ઓજાસનું પોર્ટલ છે, gpsc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ 22 જાન્યુઆરી 2025 સુધીમાં અરજી કરવાની રહેશે। ત્યાર પછી એ મિત્રો, ઉમેદવારની સૌથી પહેલા પ્રાથમિક કસોટી એટલે કે મિત્રો પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે, કે જે અલગ અલગ બે ભાગમાં લેવામાં આવશે, કે જેમાં ભાગ 1 છે સામાન્ય અભ્યાસને લગતો, તે મિત્રો 23 ફેબ્રુઆરી 2025 ના રોજ લેવામાં આવશે। જ્યારે મિત્રો સંબંધિત વિષયને લગતા જે પ્રશ્ન છે એટલે કે ભાગ 2 ની પરીક્ષા છે, તે મિત્રો 30 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવશે। અને આ જે પ્રાથમિક પરીક્ષાનું પરિણામ છે તે અંદાજે ઓગસ્ટ 2025 ના રોજ જાહેર કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં ઉમેદવારનું એક રૂબરૂ મુલાકાત એટલે કે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે, કે જે નવેમ્બર 2025 ના રોજ આયોજન કરવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે, કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 75 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 75 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 39 જગ્યા છે। 39 માંથી 12 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે કુલ 7 જગ્યા છે। 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 14 જગ્યા છે। 14 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 3 જગ્યા છે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે કુલ 12 જગ્યા છે। 12 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 75 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 75 જગ્યામાંથી 10 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે, જ્યારે 1 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય કૃષિ અથવા તો બાગાયત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં બાગાયતની બેચલર ડિગ્રી એટલે કે સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો કૃષિમાં બાગાયતી અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પે મેટ્રિક લેવલ 7 મુજબ પગાર મળવા પાત્ર થશે। એટલે કે રૂપિયા 39,900 થી લઈને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 22 જાન્યુઆરી 2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉંમરની ગણતરી કરવાની રહેશે। 22 જાન્યુઆરી 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 37 વર્ષ સુધી હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે બિન અનામત વર્ગની તમામ મહિલાઓ છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે, જ્યારે અનામત વર્ગના તમામ જે પુરુષ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની તમામ જે મહિલાઓ છે તેઓને કુલ 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારની ઉંમર છે તે 22 જાન્યુઆરી 2025 ના રોજ તેમની ઉંમર વધુમાં વધુ 37 વર્ષ સુધી હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો, જે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે।
અનામત વર્ગના કોઈ પણ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી. મિત્રો, અરજી ફી છે તે તમે બે રીતે ભરી શકશો. તમે પોસ્ટ ઓફિસના માધ્યમથી ઓફલાઈન અરજી ફી ભરી શકશો અને તમે ઓનલાઈન પણ અરજી ફી ભરી શકશો. જો તમારે પોસ્ટ ઓફિસના માધ્યમથી અરજી ફી ભરવી હોય તો અરજી ફોર્મ ભર્યા પછી તમારે પોસ્ટ ઓફિસના ચલણની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટ લઈ કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે અને ત્યાં તમારે અરજી ફી તરીકે ₹100 પ્લસ મિત્રો પોસ્ટ ઓફિસનો જે સર્વિસ ચાર્જ લાગે તે તમારે અલગથી ચૂકવી દેવાનું રહેશે અને તમે 23 જાન્યુઆરી 2025 સુધીમાં ઓફલાઈન પરીક્ષા ફી ભરી શકશો. જો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી છે તો અરજી ફોર્મ ભર્યા પછી મિત્રો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. મિત્રો, અહીં નિગમને જરૂર જણાશે તો ત્યારે ઉમેદવાર પાસે સંમતિ પત્રક માટે ડિપોઝિટ તરીકે ફી છે તે લેવામાં આવશે કે જેમાં મિત્રો બિન અનામત વર્ગના ઉમેદવારોએ ડિપોઝિટ પેટે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક છે, તો આ તમામ અનામત વર્ગના ઉમેદવારોએ ડિપોઝિટ પેટે ₹400 ભરવાના રહેશે. હવે મિત્રો, અહીં જે ડિપોઝિટ તમે ભરેલ છે તે તમે મિત્રો પરીક્ષા આપશો તો પરીક્ષા આપ્યા પછી તમને ડિપોઝિટની રકમ છે તે પરત કરી દેવામાં આવશે. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે કે જે ગાંધીનગર અથવા તો અમદાવાદ ખાતે લેવામાં આવશે કે જ્યાં ઉમેદવારોએ પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે. મિત્રો, અહીં જે પ્રાથમિક કસોટી લેવામાં આવશે તે અલગ અલગ બે ભાગમાં લેવામાં આવશે કે જેમાં ભાગ 1 માં સામાન્ય અભ્યાસને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે જીકે ને સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો, અહીં કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 100 માર્ક રહેશે. ત્યાર પછી બીજા ભાગમાં સંબંધિત વિષયને લગતા પ્રશ્ન છે એટલે કે બાગાયતને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 200 માર્ક રહેશે. આવી રીતે જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તેમાં મિત્રો કુલ 300 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 300 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. હવે મિત્રો, અહીં પ્રાથમિક પરીક્ષામાં જે ઉમેદવાર પાસ થઈ જશે તેનું એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે મિત્રો અહીં રૂબરૂ મુલાકાત માટે જગ્યાના 3 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે. તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા બાગાયત અધિકારી વર્ગ 2 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.